લાલગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી માહિતી મળી હતી કે કેટલાક ઈસમો જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલ પાસે શંકાસ્પદ હિલચાલ કરે છે। માહિતીના આધારે લાલગેટ પોલીસે ત્યાં દરોડા પાડી કારમાં લેવાયેલા ડુપ્લિકેટ 500ની ચિલ્ડ્રન બેંકની નોટો મળી આવતા પોલીસે બેની અટકાયત કરી તપાસ શરૂ કરી। સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાયલો ગાડીમાં બે ઈસમો શંકાસ્પદ જણાઈ આવ્યા। બંને ઈસમોને પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ મંસૂરી સુલેમ મહમદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ હોવાનું કહ્યું। ગાડીની તલાશી લેતા તેમાં પાછળના ભાગે ચલણી નોટનું પાર્સલ જણાઈ આવ્યું। કેલ 3 પાર્સલમાં પ્લાસ્ટિકમાં પેકિંગના આગળ તથા પાછળના ભાગે ₹500ની દરની ભારતીય ચલણી નોટો, તેની અંદર ભારતીય બચ્ચોं का बैंक 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટના બંડલ હતા। ગાડીના ડેસ્ક બોર્ડમાંથી ભારતીય ચલણી નોટો મળી આવી, જે બાબતે FSL ટીમ બોલાવી પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે। તમામ નોટ તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યા। લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોનો મોટા પાયે ગોટાળો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈપૂર્વકની કાર્યવાહી દરમિયાન બે શખ્સને રોકી તલાશી લેતા તેમની પાસેથી 500ની ચલણી નોટના 3 મોટા બંડલો મળી આવ્યા। 112 નોટ ડુપ્લિકેટ મળી આવી હતી। બંને શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી। ચલણી નોટનું FSL તપાસ માટે ગાંધીનગર મોકલાઈ છે। પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત આપી આ નોટો તેમને રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી। પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી। લાલગેટ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું, હાલ તો અમે બંને શખ્સોને શંકાના આધારે પકડી નોટ તપાસ માટે મોકલી છે। FSL રિપોર્ટ આવે પછી સ્પષ્ટ થશે કે નોટ નકલી છે કે નહીં, તે આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ, અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઈસમો બેઠેલા હતા। આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મહમદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ। અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી। આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે। અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે। અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે FSLમાંથી અભિપ્રાય આવ્યાથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।